માસની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે। વડોદરા માટે કહેવાય છે કે નવનાથ મહાદેવ વડોદરાની રક્ષા કરે છે। ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 3 ના નગરસેવિકા રૂપલબેન મહેતા દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ સાયકલ યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું અને આ સાયકલ યાત્રા શહેરના નવનાથ મહાદેવના દર્શન કરશે અને પર્યાવરણ બચાવનો સંદેશો પાઠવ્યો હતો। આ સાયકલ યાત્રામાં 150 થી વધુ લોકો જોડાયા હતા। સંસ્કારી નગરી વડોદરાના નવનાથ મહાદેવ આજ રોજ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો। વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 3 ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ મહાદેવના દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા। વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈને વડોદરાના નવનાથ મહાદેવના દર્શન કરવા માટે નીકળ્યા છે। આ યાત્રામાં લાભ લેનાર શિવભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે। તેમજ એમ્બ્યુલન્સ, પીવાનું પાણી વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને મહાઆરતીનો આયોજનનો લાભ સાયકલ યાત્રા દ્વારા નીકળેલા દર્શનાર્થીઓને મળે તે જરૂરી છે। તે માટે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે 150 થી વધુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઇલેક્શન વોર્ડ નંબર 3 ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપનબેન મહેતા, છાયાબેન ખરાદી, હિન્દુવાદી નેતા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી નીરજ જૈન તેમજ વિસ્તારના તથા વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। जय श्री राम, हर हर महादेव। आज रोज 25 तारीखे श्रावण मासना पवित्र मासમાં નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જેમાં અહીંયા અમે ફતેગંજથી નવનાથ યાત્રાની શરૂઆત કરી છે। જેમાં આપણે કહી કે સૌ ફતેગંજના રહેવાસીઓથી લઈ અને સૌ અમારા સંયોજકોથી લઈને સાથે સાથ સહકાર આપનારા સૌનો હું આભાર વ્યક્ત કરું છું। કારણ કે કોઈ કાર્ય કરવામાં એકબીજાના સાથ સહકારથી ખૂબ જ સારું આપણે કાર્ય કરી શકીએ છીએ। તો એ જ અમારું એક ઉદાહરણ છે કે એક વિચાર મૂકવાથી નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કરવાથી સૌ સાથે મળીને અરેન્જ કર્યું। તો આજે ભવ્યથી ભવ્ય નવનાથ સાયકલ યાત્રાની અરેન્જમેન્ટ કરી છે અને અત્યારે અમે એની શરૂઆત પ્રારંભ કરી દીધો છે। 150+ રજીસ્ટ્રેશન આવેલાને આપ જોઈ શકો છો કે એ જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તો, ભાવિ ભક્તો વડોદરા નગરીના જોડાયા છે। સુવિધામાં વર્લ્ડ વિઝાર્ડ હોસ્પિટલ તરફથી ખૂબ જ સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, નાસ્તા પાણીની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે અને સાથે સરપ્રાઈઝ અમારા બધા જ નવનાથ સાયકલ યાત્રીઓ માટે અમે એક સરપ્રાઈઝ ગિફ્ટ રાખી છે। એ અમે મોટનાથ મહાદેવ પૂર્ણાહુતિમાં અમે એ લોકોને આપીશું।